હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં છો ને મિત્રો? તો મિત્રો, આજ હું તમારા માટે લઈને આવ્યો છું એક સરસ મજાનો ટોપિક. તો આજે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન ભણીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે જે ટોપિક છે એ જોઈએ. તો ફ્રેન્ડ્સ, આજનો મારો ટોપિક છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 ટાઈપની ડિગ્રી છે, જેનું નામ છે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક, કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક, એન્ડ થર્ડ વન એટલે કે ત્રીસરા નંબરની જે ડિગ્રી છે એ સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક ડિગ્રી. બરાબર? તો આ 3 ડિગ્રીઓ એ ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં આવે છે. તો જોઈએ આપણે 1 by 1 ડિગ્રી ઓફ કમ્પેરિઝનની ડિગ્રીઓ. તો અહીંયા પહેલી છે પોઝિટિવ ડિગ્રી. તો વિદ્યાર્થી મિત્રો, પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક. તો સમાનતા દર્શક કોને કહેવાય? એટલે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં રહેલા કોઈ ગુણ એ સમાન હોય એટલે કે સરખા હોય, તો એ સરખા ગુણ દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક નો યુઝ થાય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પોઝિટિવ ડિગ્રીની વાક્ય રચના. એ વાક્ય રચના છે કે શરૂઆતમાં સબ્જેક્ટ 1 પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ એઝ પ્લસ એડજેક્ટિવ મીન્સ વિશેષણ પ્લસ એઝ પ્લસ સબ્જેક્ટ સેકન્ડ. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો પોઝિટિવ ડિગ્રીની વાક્ય રચના. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ કે એનું એક્ઝામ્પલ કઈ રીતે બને. તો એક્ઝામ્પલ છે સબ્જેક્ટ એટલે કે પ્રથમ આપણે કર્તા લઈએ. તો કર્તા તરીકે આપણે કોઈ નામ એટલે કે મહેશ, હેલ્પિંગ વર્બ તરીકે ઇઝ, એઝ tall as પ્રકાશ. તો અહીંયા મહેશ જે છે એ પ્રકાશ જેટલો જ ઊંચો છે એવું વાક્યમાં કહે છે. બરાબર? એટલે કે આ બંને કેવા છે ભાઈ? ટોલ એટલે બંને સરખા છે, જેટલો જ ટોલ એટલે કે મહેશ is as tall as પ્રકાશ, કે મહેશ પ્રકાશ જેટલો જ ઊંચો છે. બીજું એક વાક્ય જોઈએ કે અજય is as clever as રાજેશ. તો અહીંયા ક્લેવર છે એ એડજેક્ટિવ છે, તો અહીંયા અજય એ રાજેશ જેટલો જ હોશિયાર છે. બરાબર? તો આ થઈ વિદ્યાર્થી મિત્રો સમાનતા. હવે આપણે આગળ જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પેરેટિવ ડિગ્રી જોઈશું. તો કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક. અધિકતા દર્શક કોને કહે છે? એટલે કે એક કરતા બીજું ચડિયાતું હોય. સમજ્યા? તો હવે જોઈએ ને વાક્ય રચના સાથે કે વાક્ય રચના શું બને. વાક્ય રચના જોઈએ આપણે. તો વાક્ય રચનામાં પહેલા સબ્જેક્ટ 1, ત્યાર પછી હેલ્પિંગ વર્બ, ત્યાર પછી એડજેક્ટિવ. એડજેક્ટિવ પછી આપણે ER લગાડીશું, પછી ધેન
પછી સબ્જેક્ટ ટુ. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના કમ્પેરેટિવ ડિગ્રીની. વિદ્યાર્થી જોઈએ આપણે હવે કમ્પેરેટિવ ડિગ્રીનું એક્ઝામ્પલ. તો જોઈએ એક્ઝામ્પલ કે પ્રિયંકા is bigger than Sunita. તો આ થયું કમ્પેરેટિવ ડિગ્રીનું એક્ઝામ્પલ કે પ્રિયંકા ઇઝ બિગર ધેન સુનિતા, એટલે કે પ્રિયંકા એ સુનિતા કરતા મોટી છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર શું કરવાનું કે કોઈ પણ એડજેક્ટિવ હોય એ એડજેક્ટિવ ની પાછળ શું લગાડવાનું er, અને ત્યાર પછી ધેન લગાડી અને જે સબ્જેક્ટ આવતો હોય પ્રથમ સબ્જેક્ટ અને દ્વિતીય સબ્જેક્ટ એની પછી આપણે હેલ્પિંગ વર્બ લગાડી અને આ રીતે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો હવે જઈશું આપણે આગળ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સુપરલેટિવ ડિગ્રી જોઈએ. તો સૌપ્રથમ એની વાક્ય રચના જોઈએ. તો વાક્ય રચનાની અંદર સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ est પ્લસ ઓબ્જેક્ટ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ સુપરલેટિવ ડિગ્રી હોય તો સુપરલેટિવ ડિગ્રીની પાછળ એટલે કે એડજેક્ટિવ લગાડવાનું અને એ એડજેક્ટિવ ની પાછળ શું લાગે est. બરાબર. તો est પ્લસ ઘણીવાર મોસ્ટ પણ લાગતું હોય છે. બરાબર. તો જોઈએ હવે આપણે આગળ એનું એક્ઝામ્પલ. Priya is the cleverest girl. બીજું એક્ઝામ્પલ છે ફૈઝાન is the most handsome boy. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણે સુપરલેટિવ ડિગ્રીની વાક્ય રચના અને એના વાક્યો. એટલે કે ઘણી વાર એના એડજેક્ટિવ હોય એની પાછળ est લાગતા હોય છે, પણ અમુક એવા એડજેક્ટિવ હોય જેની પાછળ est લાગતું નથી પણ મોસ્ટનો પણ યુઝ થાય છે. બરાબર વિદ્યાર્થી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું 3 ડિગ્રીઓ: પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ. બરાબર. હવે આપણે જે પણ વાક્ય રચનાઓ એની જોઈ વાક્ય રચના આધારે આપણે થોડી એક્સરસાઇઝ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે થોડી એક્સરસાઇઝ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક્સરસાઇઝ અહીં આપેલી છે 1 by 1. રાહુલ is as blank as Piyush. તો અહીંયા as આવે એટલે સમજી લેવાનું કે ક્લેવર આવશે, કારણ કે અહીંયા જે એડજેક્ટિવ છે એ એડજેક્ટિવ er કે est વગરનું હોવું જોઈએ. કારણ કે અહીંયા શું લાગ્યું ભાઈ as એટલે કે આ છે પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીમાં આવે તો એની પાછળ er લાગશે નહીં, તો અહીંયા આવશે ખાલી ક્લેવર. બરાબર. હવે સેકન્ડ છે માજીદ ઇઝ ખાલી જગ્યા ધેન મોહમ્મદ. તો અહીંયા છે ટોલ અને ટોલર. તો અહીંયા ધેન આપેલું છે, તો અહીંયા જે એડજેક્ટિવ આપેલું છે એની પાછળ શું લાગશે ભાઈ er, તો ટોલર ધેન. તો આ થઈ કઈ ડિગ્રીનું છે ભાઈ કમ્પેરેટિવ ડિગ્રી, કે અહીંયા માજીદ ઇઝ ટોલર ધેન મોહમ્મદ, કે માજીદ મોહમ્મદ કરતા ઊંચો છે એટલે અહીંયા કમ્પેરિઝન કરે છે. બરાબર.
થર્ડ વન, મિનહાજ ઇઝ એસ તોસિફ. તો અહીંયા સેમ પોઝિટિવ ડિગ્રી છે, તો અહીંયા પણ શું આવશે ભાઈ? બિગ. તો અહીંયા લખવાનું બિગ. મિનહાજ ઇઝ એસ બિગ એસ તોસિફ. ફોર્થ વન, પાલનપુર ઇઝ ધ ખાલી જગ્યા સિટી. તો અહીંયા પાલનપુર ઇઝ ધ એટલે સમજી રાખીએ આ સુપરલેટિવ ડિગ્રી છે. તો સુપરલેટિવ ડિગ્રીમાં શું આવશે પાછળ? એડજેક્ટિવ ની પાછળ est લાગે છે. તો અહીંયા આવશે લાર્જેસ્ટ. હવે લાસ્ટ વન, માય કાર ઇઝ ખાલી જગ્યા ધેન. ધેન એટલે સમજી રાખો વિદ્યાર્થી મિત્રો કે જે પણ એડજેક્ટિવ છે એની પાછળ શું લાગેલું હોય? er. તો અહીંયા આવશે સ્મોલર. તો સ્મોલર ધેન. તો માય કાર ઇઝ સ્મોલર ધેન યોર કાર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણેય ડિગ્રીના એક્ઝામ્પલ આપણે જોઈ લીધા. તો વિદ્યાર્થી મિત્રો આજનો મારો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.